નમસ્કાર. શુભ સોમવાર. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર. શ્રાવણ માસમાં સોમવારનું અનેરું મહત્વ છે. આજના દિવસે વિશેષ પૂજા, ધ્યાન, મહાઆરતી, રુદ્રાભિષેક, 108 પરિક્રમા અને ઉપવાસની ખૂબ મહત્તા છે. અલગ અલગ શિવાલયોના નીત નવા શૃંગાર દર્શન તથા કાર્યકરો દ્વારા કરવામાં આવેલી મહેનતથી ભાવ વિભોર બનતા શિવ ભક્તોને પ્રથમ સોમવારના મહાદેવ હર સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝના સમાચારની આછેરી ઝલક. તો જોઈએ ન્યૂઝ હેડલાઇન્સ. શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં શિવ ભક્તોનો પ્રવાહ ઉમટ્યો. ભવનાથ દાદાની પૂજા કરી શહેરીજનોની સુખાકારીની પ્રાર્થના કરતા પદાધિકારીઓ. ગ્રીન જૂનાગઢના સંકલ્પ સાથે દોલતપરા પાસે ડિવાઈડર ઉપર વૃક્ષારોપણ કરતું મહાનગરપાલિકા. જાળવણી પણ થાય તે જરૂરી. માસિક ભથ્થું 4,200 માંથી વધારી ₹18,000 કરવા કામધેનુ યુનિવર્સિટીના તાલીમાર્થી તબીબી છાત્રોની માંગ. અનિશ્ચિત કાળની હડતાલ જાહેર. સિવિલ હોસ્પિટલમાં બ્રધર્સ નર્સ ઉપર અસામાજિક તત્વોએ હુમલો કરતા પરિચારિકા વર્ગની વીજળીક હડતાલ. સુરક્ષા પૂરી પાડવા એસપીને કરી રજૂઆત. અને વિલિંગ્ડન ડેમના નીચેના કુંડમાં ડૂબી જતા યુવકનું મોત. પીવાનું પાણી પૂરું પાડતા જળાશયમાં નહાવા ઉપર પ્રતિબંધ ફરમાવવા શહેરીજનોની માંગ. લઈએ એક નાનકડો ફરાળી બ્રેક. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. નમસ્કાર, હું જીગર શુક્લા, ચેરમેન એન્ડ ડિરેક્ટર હાઈટેક એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ. અમારી કંપની એ 23 વર્ષથી વિઝા એન્ડ ઇમિગ્રેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે.
મિત્રો, અમે જુનાગઢમાં હાઈટેક એજ્યુકેશન એન્ડ જુનાગઢ જુનિયર ચેમ્બર્સ ટ્રસ્ટ એજ્યુકેશન સાથે મળીને જુનાગઢના વિદ્યાર્થીઓને IELTS, સ્પોકન ઇંગ્લિશ અને વિઝા ઇમિગ્રેશનની સર્વિસ આપવાનું કામ શરૂ કરેલ છે. સો મારી જુનાગઢના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ પ્લેસ ઉપર રૂબરૂ મુલાકાતનું કરે. આજે હું જુનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જુનાગઢમાં IELTSના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જુનાગઢના વિદ્યાર્થીઓને મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જુનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ CL કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું. તો દર્શકો, શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવજીને વંદન સાથે GTPL જુનાગઢ ન્યૂઝમાં વિરામ પછી જોઈએ મુખ્ય સમાચાર. પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે. વહેલી સવારથી જ ભવનાથ સહિતના શિવ મંદિરોમાં શિવ ભક્તોનો અવિરત પ્રવાહ દર્શનાર્થીને પૂજા વિધિ માટે ઉમટી પડ્યો હતો. ગિરનારની ગોદમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ અન્ય નગરસેવકોએ શહેરીજનોના સુખાકારી માટે અને શહેરના વિકાસ માટે શ્રાવણી પ્રથમ સોમવારે પૂજા વિધિમાં ભાગ લીધો હતો. આ તકે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું કે પવિત્ર શ્રાવણ માસ જ્યારે ધર્મનગર જૂનાગઢમાં ઉત્સાહભેર માહોલમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમે સૌ પણ કોર્પોરેશન જતા પહેલા શિવાલય સમક્ષ મહાદેવ આગળ શીશ નમાવા આવીએ છીએ. હરેશભાઈ પરસાણાનો આજે જન્મદિવસ હોવાને કારણે તેમણે આજે વિશેષ પૂજાનું આયોજન કર્યું હતું. તો વોર્ડ નંબર 1ના નગરસેવક સહિતના પદાધિકારીઓએ પણ આજે ભવનાથ દાદા આગળ શીશ નમાવીને પ્રાર્થના કરી હતી. તો પ્રથમ સોમવાર હોવાને કારણે મોટી સંખ્યામાં આમ શિવ ભક્તો પણ દર્શનાર્થે ભવનાથ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. આજે પહેલો સોમવાર હોય અને મહાદેવ ભોળાનાથ જેને કહેવાય, તમે ગમે એટલી ભૂલ કરી હોય પણ એકવાર ભોળાનાથ પાસે આવો એ તમને માફ કરી દેતા હોય. આજ ભવનાથ મંદિરની અંદર સરસ મજાનું પૂજન પણ થયું છે. આ ભવનાથનું મહત્વ એટલું બધું છે કે હજારો વર્ષોથી ને અહીંયા સ્વયંભૂ શિવલિંગની સ્થાપના થઈ અને અહીં મુરગી કુંડ આવેલો છે કે જેમાં દર વર્ષે શિવરાત્રિના મેળામાં લગભગ આખા ગુજરાતના, ઇન્ડિયાના માણસો લગભગ 15 લાખ માણસો આવે. અને આ શિવરાત્રિના દિવસે જ્યારે રવેડી નીકળીને રાતે 12 વાગે સ્નાન કરે જ્યારે સાધુ સંતો, ત્યારે એવું કહેવામાં આવે છે કે અહીંયા પાણી પહેલાં હલવા માંડે છે કે શંકર ભગવાન પોતે મુરગી કુંડમાં રાતના શિવરાત્રિના દિવસે આવે છે. આનું ખૂબ મહત્વ છે. આ જૂનાગઢની ધરતી, આ તપોભૂમિ છે. અહીંયા દત્ત દાતા, જ્યાં ગિરનાર અંબાજીમાં બિરાજે છે, જ્યાં ભવનાથ દાદા છે, તમે બોર દેવી છે, જટાશંકર છે, જે જગ્યામાં બધી જ્યાં જાઓ ત્યાં તમને કુદરત જોવા મળશે. અને 2 વર્ષ કોરોનાના ગયા ત્યારે કોઈ પણ જાતની માણસ મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. આજે છૂટથીને બધા અત્યારના પોરમાં તમે જો 4 વાગ્યાથી પૂજન ચાલુ છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. આજે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પૂજા અર્ચના કરી અને સર્વની મંગલ કામના થાય એ માટેની પ્રાર્થના કરી. સાથે સાથે હમણાં જે ગૌવંશમાં લંપી વાયરસ આવ્યો છે, તો આ ગૌવંશને લંપી વાયરસથી બચાવે એવી પણ ભોળાનાથને આજે પ્રાર્થના કરી. ગ્રીન જુનાગઢ ક્લીન જુનાગઢના સંકલ્પ સાથે આજે જુનાગઢ મહાનગર સેવા સદન દ્વારા દોલતપરા પાસે ડિવાઈડર ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ પ્રયોજીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
દોલતપરા પોલીસ ચોકીથી લઈ અને સકરબાગ ઝૂ સુધીના ડિવાઈડર ઉપર હરિયાળો માહોલ બને તે માટે જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ બાગ બગીચા સમિતિના ચેરમેન પ્રફુલ્લાબેન ખેરાળા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાએ પણ કાર્યક્રમમાં હાજરી આપીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે મહાનગરપાલિકાના શાસકોએ અપીલ કરી છે કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, વન વિભાગ પણ આપણને રોપા પૂરા પાડી રહ્યું છે, ત્યારે આપણે એક વૃક્ષ ચોક્કસ વાવીએ અને ઉછેરીએ, આવો સંકલ્પ લેશું તો જૂનાગઢ ગ્રીન બની શકશે. બીજી તરફ આ પર્યાવરણલક્ષી કાર્યક્રમ અંતર્ગત શહેરીજનોમાં ગણગણાટ પણ રહેતો હતો કે આ પહેલા પણ ડિવાઈડર ઉપર મહાનગરપાલિકાએ વૃક્ષારોપણ કર્યું છે, પરંતુ કાળક્રમે આ વૃક્ષો વિનાશ પામ્યા છે. ત્યારે દોલતપરા પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણનો કોર્પોરેશન દ્વારા ચોક્કસ ઉછેર કરવામાં આવે અને જાળવણી થાય તે જરૂરી હોવાનો સૂર આજે વહેતો થયો હતો. આ કાર્યક્રમમાં અજ્ઞાનબાગ ગુરુકુળના વરિષ્ઠ સંતો તેમજ 300થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેઓને પણ વૃક્ષ કેટલું ઉપયોગી છે તેનો સંદેશો આપવામાં આવ્યો હતો. ધાર્મિક રીતે પૂજન કરવામાં આવે છે. આજે તે વૃક્ષો આપણા દેશો સમાન છે. તેમનો આજે રોજ નંબર 1 માટે વૃક્ષારોપણ મારું જૂનાગઢ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલો. એમાં પધારેલા બધા જ અધિકારીઓ, બધા અધિકારીઓ, કોર્પોરેટરો તેમજ કોર્પોરેશન બધાએ ભેગા લઈ મહાન બાપુના વિદ્યાર્થીઓ સંતો મહોદય બધાએ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમાં થોડી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો બધાએ ભાગ લીધો. કારણ કે આજે વૃક્ષ તો આપણો ત્યાં ડિવાઈડર ઉપર બહુ સરસ રીતે વૃક્ષ પાછા મોટા પણ થાય. ખાલી વૃક્ષ વાવવાનું નહીં, જ્યારે ગ્રીનરી હોય છે ને ત્યારે જ વરસાદ આવે. એટલે વૃક્ષ છે એ આપણા માટે પ્રાણવાયુ છે. અમારા હરેશભાઈ પરસાણા કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા મુન્નાભાઈ, ડૉક્ટર નવીનભાઈ, અમારા શેર પ્રમુખ અમિતભાઈ શર્મા અને બધા બાળકોની જે બધા વિદ્યાર્થીઓએ આજે લગભગ 500 વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષો મોટા થાય એની જવાબદારી આપણા બધાની છે. ફરીને 1 નંબરના વોર્ડના ત્રણેય કોર્પોરેટરને કહું કે તમે આનું ધ્યાન રાખજો, અને અમે પણ કોર્પોરેશનમાં કેવું કે રેગ્યુલર એને પાણી પીવાય અને વૃક્ષો મોટા થાય. ભારતના વોર્ડ નંબર 1 ની અંદર આજે વોર્ડ નંબર 1 સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ અને સ્વામી સાથે મળી અને આજે 1000 વૃક્ષનું વાવેતર અહીંયા વિદ્યાર્થીઓ સાથે મળી પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમે 1000 વૃક્ષનું વાવેતર કરેલું છે. જૂનાગઢની અંદર આવનારા દિવસોમાં દરેક રોડ ઉપર આ રીતનો કાર્યક્રમ અમારા સ્કૂલ ચેરમેને હાથ ધરેલ હોય અને તે પૂર્ણ કરવામાં આવશે. જૂનાગઢ કામધેનુ યુનિવર્સિટીના તબીબી છાત્રોએ આજથી અનિશ્ચિત મુદતનું હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આ તાલીમાર્થી છાત્રોની માંગ છે કે અમને સ્ટાઇપન્ડ માત્ર 4200 રૂપિયા આપવામાં આવે છે. હકીકતમાં સ્ટાઇપન્ડની રકમ 18,000 રૂપિયા જેટલી હોવી જોઈએ. આ અગાઉ પણ સરકારશ્રી સુધી અમારી લાગણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં સરકારશ્રી તરફથી સ્ટાઇપન્ડ સુધારણા અંગે કોઈ સકારાત્મક નિર્ણય ન લેવાતા આજથી કામધેનુ યુનિવર્સિટીના તાલીમાર્થી તબીબી છાત્રો અનિશ્ચિત મુદતની હડતાલ ઉપર ગયા છે. એક તરફ ગાયમાં લંપી નામના વાયરસનો રોગ જોવા મળી રહ્યો છે, ત્યારે જ આ પ્રકારની સ્થિતિમાં જ્યારે તબીબી છાત્રોએ હડતાલ શરૂ કરતા કામધેનુ યુનિવર્સિટીના પશુપાલન શાખામાં પણ દોડધામ મચી ગઈ છે. અલબત્ત છાત્રોએ જણાવ્યું છે કે સ્ટાઇપન્ડ અમને 4200 રૂપિયા જેવું મામૂલી મળે છે. જે મનરેગા યોજનામાં શ્રમિકોને આપવામાં આવે છે એટલું વેતન ખરેખર વેટરનિટી ડોક્ટરને આપવામાં આવી રહ્યું છે, જે આજે અમારી મજાક છે. આ સ્ટાઇપન્ડ 18,000 રૂપિયા કરવાની માંગ સાથે છાત્રોએ આંદોલન શરૂ કર્યું છે. મારું નામ રુદ્ર જોશી છે. હું લાસ્ટ યરનો વેટનરી જૂનાગઢ કોલેજનો સ્ટુડન્ટ છું. આજે અમે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યરના તમામ સ્ટુડન્ટો એકત્ર થયા છે. સાથે સાથે આણંદ, નવસારી અને દાંતીવાડાના તમામ સ્ટુડન્ટો પર પોતાના સ્થાને એકત્ર થયા છે અને અનિશ્ચિત કાળ સુધી હડતાલમાં અમે જોડાયેલા છીએ. અને અમારી સરકાર સામે માંગ છે કે 4200 રૂપિયા સ્ટાઇપન્ડ જે અત્યારે સરકાર અમને આપી રહી છે તે વધારીને અમને 18,000
18,000 સ્ટાઇપન્ડ કરવામાં આવે, કારણ કે ભારતના અનેક રાજ્યોમાં જો સ્ટાઇપન્ડ 18,000 કરતાં પણ વધારે આપવામાં આવતું હોય તો ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં કેમ સ્ટાઇપન્ડ 18,000 કરી ના આપવામાં આવે તેવી અમારી માંગ છે. તેથી કરીને ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ સૌમ્ય મુખ્યમંત્રી છે આપણા, તેમને જણાવવાનું કે અમારું સ્ટાઇપન્ડ 18,000 રૂપિયા કરી આપવામાં આવે તેવી નમ્ર વિનંતી છે. અને ગુજરાતના પશુપાલન વિભાગનું બજેટ છે એ પણ 2,000 કરોડથી વધારીને 7,000 કરોડ રૂપિયા સુધી સરકારે આવું સારું પગલું ઉઠાવ્યું હોય તો અમારા માટે પણ ઇન્ટર્નશીપનું સ્ટાઇપન્ડ 18,000 કરી આપવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે. અસ્તુ. આપનું નામ શું? વિજય સર, આજે વિદ્યાર્થીઓ હડતાલ પર છે. હા, એટલે સારવાર ચાલુ છે કે નહીં, આપણે બીજું કંઈ નથી પૂછતું. હા, એ તો મને ખ્યાલ છે, એને ઓળખું, એમને પણ ઓળખું. અત્યારે સારવાર ચાલુ છે કે સારવારમાં કોઈ દુવિધા કઈ ખરી, તકલીફ ખરી વિદ્યાર્થીઓ, કારણ કે એ સારવાર આપતા હોય? નહીં, વિદ્યાર્થીઓ અમારા ઓબ્ઝર્વેશન અંડર સારવાર આપતા હોય. તો એનાથી કંઈ અત્યારે પ્રોબ્લેમ હડતાલ ઉપર વર્કલોડ વધી જાય તો થાય પ્રોબ્લેમ, વર્કલોડ વધારે હોય તો પ્રોબ્લેમ. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278668.
don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટીમાં આજે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભર્યા માહોલમાં પોતાના વાલીઓ સાથે નોબલ કેમ્પસ ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા તેમજ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના અને મેયર ગીતાબેન પરમારે તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. તો વાલીઓને પણ નોબલ પરિવારમાં વિશ્વાસ મૂકવા બદલ અભિનંદનની લાગણી વ્યક્ત કરી હતી. નોબલ યુનિવર્સિટીના મેન્ટોર પાર્થ કોટેચાએ જણાવ્યું કે સૌરાષ્ટ્રભરના અનેક વિદ્યાર્થીઓએ નોબલ ગ્રુપમાં વિશ્વાસ મૂક્યો છે. આજે પ્રથમ દિવસે એડમિશન લેનાર તમામ વિદ્યાર્થી અને વાલીઓનો સત્કાર કરવામાં આવ્યો હતો અને નોબલ પરિવારમાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે નોબલ યુનિવર્સિટીની અંદર ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સનો વેલકમ સેરેમની કરવામાં આવી હતી. ખુશીની વાત છે કે ફર્સ્ટ યરની અંદર જ યુનિવર્સિટીનું જ્યારે ફર્સ્ટ યર હોય અને ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સની બેચ જ્યારે કોલેજની અંદર યુનિવર્સિટીની અંદર એન્ટર થતી હોય, એક અલગ જ ઉત્સાહ જે છે એ જોવામાં મળતો હોય છે. એ સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ, હું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને નોબલ યુનિવર્સિટી ઉપર એમનો ભરોસો મૂક્યો અને એમના સ્ટુડન્ટ્સના, એમના સન્સના, એના ડોટરના બ્રાઇટ ફ્યુચર માટે થઈને નોબલ યુનિવર્સિટીને સિલેક્ટ કરી. એ બદલ હું એ પેરેન્ટ્સનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આ ફંક્શનની અંદર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રાજેશ તન્ના સર, જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંબા, જેને સ્પેશિયલ આજે હાજરી આપી અને સ્ટુડન્ટને અને એમના વાલીઓને પ્રોત્સાહિત કર્યા. આ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નિલેશભાઈ દુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વીપી ત્રિવેદી, કો મેનેજિંગ ટ્રસ્ટી કેડી પંડ્યા સર અને અમારા ફેકલ્ટી મેમ્બર્સની આખી ટીમ જે છે એ હાજર હતી. ખૂબ આનંદ થયો કે આજે ઘણી મોટી સંખ્યામાં ફર્સ્ટ યરના એડમિશન યુનિવર્સિટીમાં થયા છે અને એ સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સે આ સંસ્થાને સિલેક્ટ કરી. એના માટે ફરીને હું એમનો આભાર માનું છું. અહીંયા અમે લોકો કાયમને માટે, એમના ફ્યુચર માટે, એમની નાનામાં નાની વાતનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવે છે અને અમારું જે કર્તવ્ય આટલા વર્ષથી કરતા આવ્યા છે આ જ રીતે અમે આગળ પણ કરતા રહીશું. પાર્શ્વગાયક મોહમ્મદ રફીની ગઈકાલે પુણ્યતિથિ હતી. ત્યારે જૂનાગઢ અખિલ ભારતીય નાગર પરિષદના ઉપક્રમે મોહમ્મદ રફીને શ્રદ્ધાંજલિ આપવાના એક ઉપક્રમની સાથે સાથે જ્ઞાતિની વિશિષ્ટ મહાનુભાવોનું સન્માનનો એક કાર્યક્રમ યોજાયો હતો. શ્રી હાટકેશ શિવાલય ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં અલગ અલગ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા સર્વેશ્રી હાર્દી વચરાજાની તેમજ નેહાબેન જોશીપુરા, આનંદ ત્રિવેદી અને હિરેન વસાવડાનું બહુમાન કરવામાં આવ્યું હતું. તો જૂનાગઢના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશીષભાઈ માકડનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષ યુવાનોના આકર્ષણ રૂપ જૂનાગઢ રાજકોટના બે યુવા ક્રિકેટર પ્રેરક માકડ કે જેમણે આઈપીએલમાં આ વખતે વિજયી ચોક્કો ફટકારીને લોકોને ખુશ કરી દીધા હતા, તે પ્રેરક માકડ અને રણજી ટ્રોફી ખેલાડી અર્પિત વસાવડાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પરિષદના પ્રમુખ પૂર્ણિમાબેન માકડના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યવાહક સમિતિના નિહાર વસાવડા, નિમિત દોડકિયા, નિશાંત આચાર્ય અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. જ્યારે પ્રેરક માકડ અને અર્પિત વસાવડાએ યુવાનોને ફિટનેસ એટલું જ કે અત્યારે આઈપીએલ ને બધું આવતા મને એવું લાગે કે સિઝન ક્રિકેટમાં અત્યારે સ્કોપ ઘણો બધો વધી ગયો છે અને પ્લેયર્સ બી અત્યારે આઈપીએલમાં બી એવું નથી કે હવે તમે રણજી ટ્રોફી કોઈ પ્રોપર ચેનલ રહી શકો તો ટેલેન્ટ કોઈ પણ જગ્યાએથી આવી શકે. તો મને એવું લાગે કે બધા
ટેનિસ ક્રિકેટ કરતાં સિઝન ક્રિકેટ તરફ પ્રેરાય અને IPL ને ઇન્ડિયા ને એ બધા લેવલે સારું ક્રિકેટ રમે એવો ફિટનેસ માટે શું કરવું જોઈએ? ફિટનેસ તો એવી વસ્તુ છે કે જે રોજે રોજની વસ્તુ છે, જે રોજ કરવાની વસ્તુ છે, જેમ આપણે નોર્મલ આપણું ફૂડ ને એ બધી વસ્તુનું ધ્યાન રાખતા હોય છે એવી રીતે આપણે ફિટનેસનું બી ધ્યાન રાખીએ. એ જ બધા માટે. તમે શું માનો છો પ્રેરકભાઈ? ફિટનેસ એકચ્યુઅલી બહુ ઇમ્પોર્ટન્ટ છે, નહીં કે માત્ર સ્પોર્ટ્સ માટે પણ આપણી લાઈફસ્ટાઈલ માટે, આપણી જીવનશૈલી માટે પણ મને એવું લાગે છે કે ફિટનેસ ઉપર આપણે ફોકસ કરીએ તો આપણે આપણું જીવન લાંબુ જીવી શકીએ. અને જો તમે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા હોય તો તમને એમાં પણ બહુ ઘણા બધા બેનિફિટ્સ થઈ શકે છે. તો ફિટનેસ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તમે IPL રમ્યા છો, ત્યાં કેવી પ્રકારની એક્સરસાઇઝ અને શું તમને કેટલું લાઈક ઈ લેવલ ઉપર પ્રોફેશનલિઝમ હોય છે, એટલે તમને જે તમારું રૂટીન હોય, જે તમને ત્યાંના ટ્રેનર્સ ને ત્યાંના જે બધા કોચિસ ને બધું જે ગાઈડ કરે એ ઉપર તમે વર્ક કરવાનું રહે છે. તો બસ ગઈકાલે શ્રાવણ સુદ ત્રીજનો દિવસ આપણા શાસ્ત્રમાં ફૂલકાજળી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને નાની નાની દીકરીઓ સાજ શણગાર સજીને નજીકના શિવ મંદિરે પૂજા માટે જતી હોય છે. શિવ અને પાર્વતીના પાવનકારી લગ્ન સાથે જોડાયેલ આ વ્રતમાં દીકરીઓને પણ પોતાનો સારો પતિ ભગવાન શંકર જેવો મળે તેવી પ્રાર્થના સાથે નાના નાના મોટા શિવ મંદિરે ગઈકાલે ફૂલકાજળી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. અહીં પણ રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરવાનું થતું હોય છે, જેથી નાની નાની કુમારિકાઓએ આખો દિવસ ફરાળ કરીને રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કર્યું હતું. ભૂતનાથ મંદિર, આદિત્યેશ્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ સહિતના નાના મોટા અનેક શિવ મંદિરોમાં ગઈકાલે ઉત્સાહભેર બપોરે 12 વાગ્યા સુધી ફૂલકાજળી વ્રતનું પૂજન અને પૂજા વિધિની સાથે આ વ્રતનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો. સરસ પૂજા કરાવે છે અને રોજ રાતે અમે રોજ રાતે અલગ અલગ જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ. 5 દિવસ રહીએ છીએ. મારું નામ મેહુલ જોશી, ભૂતનાથ મહાદેવ મંદિર જુનાગઢ. આજે શ્રાવણ સુદ ત્રીજ એટલે ફૂલકાજળીનું વ્રત, કે જે દીકરીઓ છે, નાની નાની કુંવારકાઓ, એ બધા આ વ્રત રહે છે. આ વ્રતની વિશેષતા એ છે કે આ વ્રત જ્યારે કરવામાં આવે ત્યારે સવારે પૂજન આદિ કરે છે, પછી એક ગુલાબનું પુષ્પ છે એ શિવજી ઉપર અને પાર્વતી ઉપર એ ચડાવે છે, અને જ્યારે પણ એ કાંઈ એને પીવું હોય, કાંઈ ખાવું હોય તો એ ફૂલ સૂંઘી અને એ બધી ખાય છે અને પછી એ કાંઈ પીએ છે. આવી રીતના વ્રત છે એ કરે છે. રાત્રિના એ જાગરણ કરી ઉત્તમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય, ઉત્તમ વર છે એને પ્રાપ્ત થાય, એટલા માટે કરી શિવજીને પ્રાપ્ત કરવા જેમ પાર્વતીજીએ વ્રત કરેલું એવી પરંપરાથી નાની નાની દીકરીઓ છે અહીંયા આ વ્રત કરે છે. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા લઈએ એક બ્રેક. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश.
कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL, कनेक्शन दिल से। વિરામ બાદ આપનું સ્વાગત છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે વહેલી સવારે એક બ્રધર નર્સ ઉપર અસામાજિક તત્વોએ હુમલો કરતા જોતજોતામાં પરિચારિકા વર્ગે વીજળી હડતાલ પાડી હતી, જેને કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। પરંતુ મળતી વિગત અનુસાર પરિચારિકા વર્ગે આજે જિલ્લા પોલીસ વડાને મળીને અમને સુરક્ષા પૂરી પાડવામાં આવે તો જ અમે ફરજ બજાવી શકશું તેવી લાગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। મળતી વિગત અનુસાર સિવિલ હોસ્પિટલમાં અડધી રાત્રે 2 કલાકે એક પેશન્ટ દાખલ થયો અને ફરજ પરના બ્રધર નર્સને ચાદર બદલવા માટે જણાવ્યું, પરંતુ ચાદર ઉપલબ્ધ ન હોવાને કારણે આ દર્દીના પરિવારજનોએ રાહુલ રિઝવાન નામના બ્રધરને માર્યો હતો અને એની ઉપર ઘાતક હુમલો કર્યો હતો। વહેલી સવારે આ બાબતની જાણ થતાં સિવિલ હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફ હડતાલ ઉપર ઉતરી ગયો હતો અને આજે જિલ્લા પોલીસ વડાને મળીને નર્સિંગ સ્ટાફને યોગ્ય સુરક્ષા પૂરી પાડવા તેમજ સીસીટીવી કેમેરા યોગ્ય જગ્યાએ લગાડવાની રજૂઆત કરી હતી। કાલે સવારે વહેલી સવારે અમારા એક બ્રધર જે આઈસીસીયુમાં ડ્યુટી પર હતા એ સમય દરમિયાન કોઈ પોઈઝન પેશન્ટ આવ્યું અને સીધું જ અમારા બ્રધર ઉપર એટેક કરવા લાગ્યું। તો આવા તત્વો વારંવાર આવે, સુરક્ષા જાળવે અમારા લોકોની, તો સારવાર એને કઈ રીતે આપવી? તો અમારી માંગણી એવી છે કે જે કંઈ સ્ટાફ નર્સ ડ્યુટી ઉપર છે, જે ફિમેલ નર્સ પણ વધારે હોય છે, તો આવા લોકોને પહોંચી વળવા માટે પોલીસ સુરક્ષા આપવી અને આવા લોકોને જે તે સમયે પકડી અને કડકમાં કડક સજા આપવી જોઈએ, જેથી કરીને આવા તત્વોને આપણે પહોંચી વળીએ। આજે એસપી સાહેબને શું રજૂઆત કરી અને એસપી સાહેબને આવેદનપત્ર આપતા એમની પાસે અમે સુરક્ષા માંગેલી છે, જેને કીધું થોડા સમયમાં આ બધી વ્યવસ્થા થઈ જશે। હું મિહિર મહેતા, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ। ગઈકાલે રાતે જે હોસ્પિટલની અંદર બનાવ બન્યો એને લઈને આજે અમે એસપી સર પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે હોસ્પિટલની અંદર પોલીસ પ્રોટેક્શન આપો અને બને તો હોસ્પિટલની અંદર એક પોલીસ ચોકી આપો। નર્સિંગ ફિલ્ડની અંદર વધારે પડતા ફિમેલ નર્સ હોય છે, નાઇટની અંદર એક જ ફિમેલ નર્સ સ્ટાફ હોય છે અને એની સામે 50 જેટલા પેશન્ટ હોય છે, ત્યારે આવા ઘણી વખત આવારા તત્વોને લીધે માથાકૂટ થતી હોય છે, તો પોલીસ પ્રોટેક્શન હોય તો આપણે આવા ઘટનાથી બચી શકીએ છીએ। તો બીજી તરફ મેંદરડા નજીકના એક ગામમાં દલિત યુવાનની રાત્રિના 2.5 કલાકે તીક્ષ્ણ ઘા મારીને હત્યા થતા મેંદરડા સહિત સોરઠના દલિત સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। જૂનાગઢ, વંથલી અને મેંદરડા સહિતના ગામના દલિત સંગઠનોએ આજે ઠેક ઠેકાણે ચક્કાજામના દ્રશ્યો સર્જી દીધા હતા। જ્યાં સુધી હત્યારાઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો। મહત્વની બાબત એ છે કે મેંદરડા ગામના દલિત સમાજના લોકોએ રોષ સાથે જણાવ્યું કે હત્યા રાત્રિના 12 વાગ્યાની આસપાસ થઈ છે, અત્યારે બપોરના 12 વાગ્યા છે, આમ છતાં ગુનો નોંધવા માટે પોલીસે જરા પણ ગંભીરતા દાખવી નથી। દલિત સમાજના એક યુવકની હત્યા થઈ છે, આમ છતાં પોલીસ જ્યારે આંખ મીચાણા કરે છે ત્યારે દલિત સમાજે મૃતદેહને ગાંધીનગર સુધી લઈ જવાની પણ ચીમકી આપી હતી। બનાવની જાણ થતાં જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા પણ મેંદરડા ખાતે ધસી ગયા હતા, જ્યાં સાસણ રોડ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો, ત્યાં મધ્યસ્થી બાદ મામલો થાળે પાડવાનો પોલીસે પ્રયત્ન કર્યો હતો। મારું નામ દીપક બકવાણા, મેંદરડા તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન। કાલે રાતના જે ખીજડીયા ગામની અંદર જે દલિત સમાજના યુવાનનું જે મર્ડર થયું છે, 11:30 વાગે મર્ડર થયું છે। 11:30થી અત્યારે
જેવો સમય વિભાગવામાં આવ્યો છે ત્યાં સુધી કોઈ પોલીસ તંત્ર અને કોઈ પણ હજી ધ્યાન દેવામાં નથી આવતું. મારી એટલી નમ્ર અરજ છે કે જો આ તંત્ર અથવા પોલીસ તંત્ર કોઈ ધ્યાન નહીં દે તો આ બોડી અમે અહીંયા રાખશું, નહીંતર ગાંધીનગર લઈ જશું. મુકતભાઈ ચૌહાણ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જુનાગઢ જિલ્લો. આજ રોજ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે જયેશભાઈ મુછડિયાનું ગઈ રાતે 11:30 વાગે મર્ડર થયેલું છે. એ મર્ડરના આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી અમે મેંદરડા અને સાસણ રોડ હાઈવે સકાદમ કરેલું છે. ડૉક્ટર બાબાસાહેબ ટેચિયા નીચે બેઠા છીએ અને 5 કલાકની અંદર આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો અમે ડેડ બોડી લઈ અને ગાંધીનગર મુખ્યમંત્રીના હાઉસ નિવાસસ્થાને અમે ડેડ બોડી લઈને જવાના છીએ. જૂનાગઢના વિલિંગડન ડેમમાં રોજે રોજ કેટલાક યુવાનો બંને બાજુ સ્નાન કરતા હોય છે ને ઉપરથી કૂદકા મારીને મોજ મસ્તી કરતા હોય છે, પરંતુ ગઈકાલે એક યુવાનને આ મોજ મસ્તી ભારે પડી ગઈ. ડેમના નીચેના ભાગે જે કુંડ છે જ્યાં કેટલાક યુવાનો નાહી રહ્યા હતા ત્યારે જ 26 વર્ષીય માહિર ખાન નામનો યુવક પાણીમાં ગરકાવ થઈ જતા તે ડૂબી ગયો હતો. અન્ય યુવાનો એ જ સમયે આ કુંડમાં નહાતા હતા, જેથી તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી. કમલેશ પુરોહિત અને તેની ટીમ કુંડની અંદર પડી અને યુવાનને તાત્કાલિક બહાર કાઢ્યો, પરંતુ એમને અનેક સારવાર આપવાનો પ્રયત્ન કર્યો. આમ છતાં યુવાનના પ્રાણ પંખેર ઉડી ગયા હતા. શહેરીજનોમાં માંગ છે કે વિલિંગડન ડેમનું પાણી પણ જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં સ્થાન પામ્યું છે, ત્યારે અહીં બંને બાજુ જે લોકો નહાય છે એની ઉપર પ્રતિબંધ ફરમાવવો જોઈએ અને ચોમાસાના 3 કે 4 મહિના અહીં પોલીસ બંદોબસ્ત મૂકવો જોઈએ તેવી માગણી શહેરીજનોએ કરી છે. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે દર વખતે ચોમાસામાં આ પ્રકારના જળાશયોમાં ડૂબી જવાના સમાચાર આપણી સામે આવતા હોય છે. હવે તો રક્ષાબંધન અને 7મ 8મના તહેવારો પણ આવી રહ્યા છે. સામાન્ય રીતે ગાંઠીલા, ઓજત નદી આ પ્રકારની નદીને જળાશયોમાં લોકો નાહતા હોય છે અને કોકવાર જીવ પણ ગુમાવતા હોય છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ આ બાબતે ખાસ અપીલ કરે છે કે અજાણ્યા પાણીમાં નાહતા પહેલા એમની ખરાઈ કરવી જોઈએ, કળણની અંદર ખૂપી ન જઈએ અને આપણે સલામત રીતે આ તહેવારો ઉજવી શકીએ, એ જ આપણો મુખ્ય ઉદ્દેશ હોઈ શકે. કોઈ પણ જગ્યાએ સ્નાન કરતા પહેલા એ જળાશયની ખરાઈ કરી લેવી પણ ખૂબ જ જરૂરી છે. આશા રાખીએ કે અમારી આ અપીલને જૂનાગઢ અને આ સમાચાર જે લોકો સાંભળે છે એમને વાચા આપશે અને અમારી બાબતનો સ્વીકાર કરશે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં શિવભક્તોનો પ્રવાહ ઉમટ્યો. ભવનાથ દાદાની પૂજા કરી શહેરીજનોની સુખાકારીની પ્રાર્થના કરતા પદાધિકારીઓ. ગ્રીન જૂનાગઢના સંકલ્પ સાથે દોલતપરા પાસે ડિવાઈડર ઉપર વૃક્ષારોપણ કરતું મહાનગરપાલિકા. જાળવણી પણ થાય તે જરૂરી. માસિક ભથ્થું 4200 માંથી વધારી ₹18,000 કરવા કામધેનુ યુનિવર્સિટીના તાલીમાર્થી તબીબી છાત્રોની માંગ. અનિશ્ચિત કાળની હડતાલ જાહેર. સિવિલ હોસ્પિટલમાં બ્રધર્સ નર્સ ઉપર અસામાજિક તત્વોએ હુમલો કરતા પરિચારિકા વર્ગની વીજળી હડતાલ. સુરક્ષા પૂરી પાડવા એસપીને કરી રજૂઆત. અને વિલિંગડન ડેમના નીચેના કુંડમાં ડૂબી જતા યુવકનું મોત. પીવાનું પાણી પૂરું પાડતા જળાશયમાં નહાવા ઉપર પ્રતિબંધ ફરમાવવા શહેરીજનોની માંગ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.